ચાલો બધાને જય સ્વામિનારાયણ। બહાર તો બહુ વરસાદ છે એટલે પેલા અહીંયા લાઈવ લેવું જોશે, દાતાશ્રીનું નામ બોલી અને પછી બહાર જવું જોશે। આજનો પ્રસાદ છે નિશા એન્ડ સંદીપ દેસાઈ તરફથી યારાના 5મા બર્થડે નિમિત્તે જમવાનું છે। નિશા એન્ડ સંદીપ દેસાઈ તરફથી યારાના 5મા જન્મદિવસ નિમિત્તે અને લંડનથી છે અને અમારે હસ્તે કસ્તુરબેન છે એના તરફથી મૂળ બળદિયાના છે એટલે એમના તરફથી આજે પ્રસાદ છે। અને પ્રસાદ તો જો કે દીકરીઓ નહોતી ને ત્યારે એને પેમેન્ટ કરી દીધું હતું, પણ મેં કીધું દીકરીઓ આવશે પછી તમારું જમવાનું લઈ લેશું, કેમ કે અત્યારે તો મેં કીધું 5 દીકરીઓ છે એમાં શું જમાડી એમ, એટલે આજે એમના તરફથી પ્રસાદ છે। અને આજના પ્રસાદમાં છે પાઉંભાજી અને મીઠાઈ છે। નિશા એન્ડ સંદીપ દેસાઈ તરફથી યારાના 5મા બર્થડે નિમિત્તે આજે એમનો તરફથી દીકરીઓને પ્રસાદ છે। બાર ફૂલ વરસાદ છે। આને શું કહેવાય? એને શું કહેવાય મીઠાઈમાં? નામ નથી આવડતું? લ્યો નામ કેને આવડે મીઠાઈનું નામ શું છે? હા આજ લાઈટ કરો, આજ જીવડા નહીં આવે। ઓય પ્રાચી આ લાઈટ થાય, જીવડા નહીં આવે। આને મુઈ કામ આમ મૂકે હરેશભાઈ કેમ છો? रूपल ने लंदन आऊ છે, લઈ જાओ। रूपल को लंदन ले जाओ, उसको आना है। सुबह से बोल रही थी कि मुझे लंदन जाना है। हरेश भाई को बोलिए स्पॉन्सर वीजा भेजिए, और लंदन देखने आना है। जाना है ना? વરસાદ છે। શું થયું? શું થયું? શું થયું? એને આવી થાળી દેજે, જેને નથી ને બધાને કાઢ દેજે। શું થયું? જો આજનો પ્રસાદ છે નિશા એન્ડ સંદીપ દેસાઈ તરફથી યારાના 5મા બર્થડે નિમિત્તે। હાલો ચાલુ કરો હેપી બર્થડે નું। યારાના હેપી બર્થડે। બાર થેન્ક યુ નિશાબેન ને સંદીપભાઈ ને કસ્તુરબેન ને કહી દો। હા મોહન થાળ છે। આપણે શું જમવા ટાઈમે બોલી? તને આવડી ગયું? હજી નથી આવડ્યું? તને આવડી ગયું? થોડું થોડું આવડ્યું? જેવું આવડ્યું એવું બોલજી ને, આજ મને ખબર પડે કેટલું આવ્યું। એવું ન હોય, બોલવાનું। તમે નવા આવ્યા હો તમારે જ બોલવાનું। કોને આવડે છે?
આવડે છે? આ શું બોલવાનું જમવા ટાઈમે? हाँ तू हिंदी है का गुजरात तुझे आता है बोलने का? अच्छा ये सीख जाएगी ना? ये सीख जाएगी ना? अच्छा એવું ને ઓલી મારવાડી તમને મારવાડી બોલતા આવડે? તો આપણે એક દી પ્રોગ્રામ રાખશું, મને શીખવાડવાનો મારવાડી. ઉત્તો જાન એતો જાન એવું નેપાળમાં એવું બોલે, ઉત્તો જાન એતી જાન એને. કોને આવડે છે બોલવાનું? હે ભગવાન બધાને આજે જો બધાને સાથે બોલાવાનું, પછી હું એક ને બોલાવીશ હો. અને કપાળે ચાંદલો ક્યાં ગયો તારો? તું કેટલા વર્ષથી અહીં ભણસ? કલ્પિતા ચાંદલો ક્યાં? 1 વર્ષથી ભણે ને, બીજું વર્ષ છે ને, તો કેમ ભૂલાઈ ગયો? તો કરાય ચાંદલો તો જ કરાય. ચાંદલો બધાયનો હોવો જોઈએ. હું ભૂલી ગઈ, ભૂલી નહોતી ગઈ પણ હું તો મોઢું ધોવા ગઈ વહી ગયો. જો આપણે ચાંદલો કરવાનો શું? અને પૂજા કેટલા નથી કરતા? કેટલા પાસે પૂજા નથી? હું પૂજા જોઈ લઈશ પૈડી છે કે નહીં, નહીં તો તમને મગાવી દઈશ હો. પૂજા ફરજિયાત કરવાની ને કંઠી પહેરવાની, આ આપણા આશ્રમનો નિયમ છે પેલો હો. પછી ઘરે જઈને તમે ન કરો તો તમારી મરજી, પણ આશ્રમમાં છો ત્યાં સુધી પૂજા અને કંઠી ને ચાંદલો આ 3 તો હોવું જ જોઈએ હો, ફરજિયાત. આપણી રક્ષા કરે કોણ કરે? હે તો પછી ક્યારેક આપણે કરેલું હોય ને ક્યારેક આડું આવે. ક્યારે આવે? હા ક્યારેક આવે. હાલો સ્વામિનારાયણ ભગવાન. જો હું આજે નામ બોલું ને યાદ રાખજો, રોજે આમાં આડાવડું ન થવું જોઈએ હો. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન દેવની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, ગંગા મૈયાની, અન્નપૂર્ણા માતની, આજના દાતાશ્રીની, બસ अपने अपने माता पिता ની તાર નામ શું છે? ક્રિશા. અચ્છા અમારે ઓલી ફેની હતી તાર જેવી જ હતી, એને સરકારી નહોતું ભણવું, એને મમ્મીને પ્રાઇવેટમાં ભણાવી એટલે ગયા. હા કમ્પ્લેન શું કમ્પ્લેન? પ્રાંજલ બોલે તને? કેમ પ્રાંજલ બોલે? તાર નામ શું છે? પરિધિ. પરિધિ એનું નામ પરિધિ છે. શું કહેવાનું? પરી કહેવાનું આપણે, પરી ખાલી ટૂંકમાં પરી હો. અમે તારું નામ પરી રાખશું, પરીને જેમ ઉડવાનું તારે હો. જમવા માંડો ચાલો. હવે કોને નથી ગમતું? હવે તો મળશે સટાસટી, નહીં ગમે તો ગમે જ ને. શું કામ ન ગમે? ભણવાનું હોય આપણે. તારે તો બહુ સુધરવાનું, નહીતર પડશે મારા હાથની. હાલો જમવા માંડો. કેમ હસવું આવ્યું? બધાને ચાચા કરીને જય સ્વામિનારાયણ. આપણો આશ્રમ ક્યાં આવે? मैं तुझे हिंदी में सब पूछूंगी हो. तुझे मुझे हिंदी सिखाना और मराठी सिखाना. क्या आपका आश्रम का एड्रेस पक्का कर लेना. कल पूछूंगी दोनों को कहाँ पे है और मोबाइल नंबर सब आप दोनों को हिंदी में बोलना है हो. चलो तारू नाम परी ने तारू नाम क्रिशा. हजी मन नाम बधाने याद रहता મને 6 મહિના વહી જશે. કે કાનું જ આવડે ને કાનું આવડે.
એક ઓલી બસ તને જ નામ મને આવડે હા તારું આવડે તારું તો શાંતાબાઈ આવડે ને નવા લીડર આવી ગયા એ સરકારી સ્કૂલમાં નહોતું ભણવું પ્રાઇવેટમાં ગયા સરકારી સ્કૂલમાં ગમે છે ને સરસ ભણાવે છે તમને ગમે ત્યાં ઝૂંપડામાંય ભણાવે પણ આપણામાં હોવું જોઈએ કેનામાં હોવું જોઈએ તમે આમ 2 લાખ ફી હોય ને ત્યાં ભણવા જાવ એટલે એનો મતલબ એવો નથી કે તમને બધું આવડી જાય તમે કેટલું કેચઅપ કરી શકો એ તમારામાં હોવું જોઈએ હા વિષય બધા એક જ આવવાના છે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય એના બધાને પુસ્તક એક જ આવવાના હોય કોઈ પણ સ્કૂલમાં ભણે 50,000 ફી દઈને ભણતા હોય તો ત્યાં એક જ પુસ્તક આવે ત્યાં કાંઈ બીજા ન આવે અને 10માની પરીક્ષા લેવાથી બધાને એક સરખા જ પેપર આવે સીબીસી વાળાને એને અલગ આવે તમારા ગુજરાત બોર્ડ વાળાને અલગ આવે એ બધાને એક સરખા જ આવે એમાં ફેર નથી તમે કેટલું કેચઅપ કરી શકો એ જોવાનું તારે તો ભણવાનું જ છે ફૂલ આને કરો પંખો કરો ગરમી નથી થતી એવું શીખવાડે ને બધું શીખવાનું હોય એક રાખી દેજો કે બધા શેકી નાખ્યા એક પેકેટ રાખી દેજો બસ જોઈ તો શેકજો હમણાં બધા બેસી જ છે હાલો અડધા ચાલ્યા નથી ગયા કાઢ્યા છે હું પ્રૂફ સાથે જ કાઢું મારી પાસે પ્રૂફ બધા હોય જે અહીંયા વ્યવસ્થિત ભણવું હોય એ દીકરીઓને જ રાખવામાં આવશે નાટક ચેટક મને જોઈએ જ નહીં દુનિયામાં બધે બગડી ગયેલું એટલે આપણે બગડવાનો મતલબ કોઈ નથી તો આપણામાં ને એનામાં શું ફેર હા બસ એમ આપણે એવા નાટક ચેટક કરવાના જ નથી ખબર ને રજા દઈ દીધી ને બધાને એમ પછી આપણા નાટક ચેટક વધ્યા તો તમારે રજા મળી જશે ભલાય 5 દીકરીઓ જ પણ મને ખોટા નાટક ચેતા અને જે અત્યારની પશ્ચિમી સંસ્કૃતિમાં એમાં તો આપણે જવાનું જ નથી હો એ સમય થાય ને ત્યારે બધું મા બાપ ગોતવાના જ હોય પણ એ નાટક ચેટક મને જોઈએ જ નહીં એવી છોકરીઓને કાઢી મૂકી ને જવા જ દેવાના હું મારા રૂલ્સ પ્રમાણે રહું મારા રૂલ્સમાં જે દીકરીઓ ફોલો કરી શકે એ જ દીકરીઓને રાખું બીજાને રજા મારે ગાડરિયા પ્રવાન જેમાં ભેગી નથી કરવી 5 દીકરીઓ પણ વ્યવસ્થિત બને અને આદર્શ નાગરિક બને અને દેશ માટે કંઈક બની શકે એવી દીકરીઓને મારે રાખવી છે મારો આશ્રમ એના માટે છે આટલું યાદ રાખવાનું એટલે આમાં મને એને એ ન પૂછવું કે કેટલી દીકરીઓ છે ને કોણ છે ને ઓલી ક્યાં ગઈ ને ઓલો ક્યાં ગયો ને એ મને ટાઈમ જ નથી એ મને જરાય ટાઈમ નથી અને આ આશ્રમનું રિઝલ્ટ છે ને 5 વર્ષ થશે ને પછી દેખાશે સીધું નહીં દેખાય એટલે એના માટે મને છે ને કોમેન્ટ કરશો ને તો જવાબ એ નહીં મળે મને ટાઈમ જ નથી બિલકુલ પંચાયતમાં મને ટાઈમ બગાડવો ગમતોય નથી હા શું પાઉં ખાવ એમ નથી તઈ શું હે ગોઠલી દેવી છે ઠેક લઈ જા દીપાલી મારા માટે ગોઠલી બનાવીને લાવી છે એને ખબર મને મુખવાસ બહુ ભાવે ને સાક્ષી ચેવડો બનાવીને લાવી સાક્ષી ચેવડો બનાવીને લાવી હા પણ નો ભાઈવો મને નો ભાઈવો બટેકાની કાતરી કેમ નહોતી નાખી તાર મમ્મીએ ઓજ વખતે નાખી હતી આપણે હરિદ્વાર ગયા ને તે નાખી હતી હા તમે દીકરીઓની આશાબેન બહુ સંભાળ રાખો છો હું મારી દીકરીની રાખું ને એવી જ રાખું છું એવી જ રાખું હું 8 દિવસે બેગઈ ચેક કરું કેના દફતરમાંથી કઈ ચિઠ્ઠી નીકળીને મારું બધું ધ્યાન હોય આ છોકરીઓની મને બધી ખબર હોય ક્યાં કોનું આમ દિમાગ ચાલે છે અને ક્યાં કોનો પગ ફેર્યો છે મને બધુંય ધ્યાન હોય હું ભલે ગમે ત્યાં હોય અને પછી પકડાય એટલે ધોકાવારી કરી દઉં એમાં જરાય પાછું વાળીને ન જો અને એને રજાઈ દઈ દઉં અહીંથી હાલો નીકળો શું આઈસ્ક્રીમ
ખોલ. મારા માટે ગોઠલી બનાવીને લાવી જો બિચારી. થેન્ક યુ તને, તાર મમ્મીને, બેયને હો. મને ગોઠલીનો મુખવાસ બહુ ભાવે ને, મને ગોઠલીનો મુખવાસ બહુ ભાવે, તો મારા માટે બનાવીને લાવી. કેટલો ભાવ પ્રેમ હશે વિચારો. જય સ્વામિનારાયણ. આમાં સુરત ક્યાં આવી, અહીંયા નવરા નથી થતા કા. આજ આખો દી સુવા મળ્યું, થોડીક વાર ફ્રીજ નથી થતા. તું તો હુઈ જ ગઈ ને, તમને ટાઈમ મળે જ છે. હમણાં આશ્રમે જ છું, પધારજો બધા. કાલે કદાચ આશ્રમે નહીં હોય. થાળી વિચરી કે કોઈ એમાં પાણી કેમ દેખાય? હે, પાણી કેમ દેખાય થાળીમાં? શું ચાલશે? તમે ન થઈડા ને તો કઈ કપડું દે, પછી ધોઈ નાખજો. એ ધોઈ નાખજો, કપડું દે. આ તમે જ ધોઈ નાખજો હો. હાલ, આ પછી તું ધોઈ નાખજો હો. લે લૂસી નાખ. કોઈને જમવા દઈને જોઈ લેવાય થાળી ભીની છે તું એમ પેલા. પણ તોય ભલે એને ન ખબર હોય તો આપણે કહેવાય. ખૂબ સરસ સેવા આપો છો. રાધનપુર આવો બેન. રાધનપુર શું ભાઈ, ક્યાં જાય આમાં? મા બાપ પાસે નથી જવાનો ટાઈમ મળતો, લંડનથી આવ્યા હોય તો. ભગવાન કરાવે એટલી કરી છે, આપણે તો એક નિમિત્ત છીએ. બધો કરતો તો ભગવાન છે. હમણાં હું લગભગ 10 વાગે આજુબાજુ લાઈવ આવીશ. આજે અમારે બધા દેશ વિદેશ દાતા સાથે ઘણી બધી વાત થઈ છે, બધાને જણાવવા માટે. અને એ ગ્રુપમાં જેને જોડાવવું હોય ને એના માટે હું લાઈવ થવાની છું. 10 વાગે થઈશ. જો લાઇટ હશે તો ચોક્કસ થઈશ, કેમ કે આ વરસાદને લાઇટ આમ તેમ થાય છે. તો 10 વાગે આપણે બધા મળશું. ચુડા રામા મંડળ, રામદેવ પીર મંડળ દીકરીઓને જમાડવા માગે છે, ટાઈમ આપજો. હા ભાઈ અશોકભાઈ, મને યાદ જ છે, પણ મેં કીધું વરસાદ 1-2 દિવસ રહેવા દો. હમણાં હું અહીંયા જ છું, તો આપણે એક દિવસ જમણવાર ગોઠવી નાખશું. મને જોઈને બહુ મજા આવે છે આરતીબેન, મને તમને બધાને જોઈને બહુ મજા આવે છે. મીઠાઈ દે મીઠાઈ એક ખવાઈ જાય બસ. જમવામાં છાશ દે દે. કાંઈ જોઈ તો કહેજો. મને પણ તમને બધાને જોઈને બહુ મજા આવે છે. આ વિષ્ણુભાઈ હવે આ પતરું બદલાવે ને તો અહીં પાણી આવતું બંધ થઈ જાય. હવે એ પેલા એક બંધ કરવાનું છે. અને આમ જો વરસાદમાં છે ને બધે ધીમે ચાલવાનું, ક્યાંય મોડું નથી થતું ને ક્યાંય લંકા લંત લૂંટાઈ જતી હો. ધીમે 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 ચાલવાનું. કેમ? કલ્પિતાને પૂછવાનું કેમ ચાલવું, એ કલ્પિતાને આવડે હો. એના જેવું ચાલવાનું. એને રોજ કેવું પડે કે તું સીધી ચાલ અને ઝડપ ચાલ. એટલે જ કહું, ચોમાસામાં કલ્પિતા જેવું ચાલવાનું હો બધાને. ધીમે ધીમે ધીમે. શિયાળો આવશે તો હું તને કહીશ. માતા રણજીતભાઈ, કેટલા દિવસે મારા ગુરુના લાઈવ દર્શન કર્યા. મારે ભાઈ કોઈના ગુરુ નથી બનવું. આપણને ભગવાને ખાલી એક મનુષ્ય બનાવ્યા છે બસ. આપણે બધા ભાઈ બહેન છીએ, આપણે કોઈના ગુરુ બનવું નથી ને એવું મને આવડતું નથી. બહુ ઝાઝા દિવસે લાઈવ જોયું ને, એમાં હરિદ્વાર હતી ને એટલા માટે.
ચાલો મળીએ બધાને. તું જમી લે, સંધ્યા દઈશે, તું દેજે. અને એને મોઢામાં નાખમાં, મોઢામાં નાખવાની વસ્તુ નથી, એ મોબાઈલ ચાર્જ કરવાની વસ્તુ. મૂક દે નીચે. જય દ્વારકાધીશ, જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો 10 વાગે લાઇટ હશે તો મળશું, ચોક્કસ વાત કરશું. અને સુરેશભાઈ રાઠોડ કેમ છો બેન? મજામાં ભાઈ, એકદમ. તમારા બધાના બહુ બધા આશીર્વાદ છે અને તમારા બધાનો સાથ સહકાર છે, જેથી કરીને આ બધું ચાલે છે અને ચાલતા રહે છે. નવી દીકરીઓ કેટલી છે? નવી દીકરીઓ કેટલી આવી? 15 થી 16 છે નવી, સાહેબ. 8 ને 8 ઓલી 16 થઈ ને. આ 2 હિન્દી ભાષી અને 8 ઈ ગ્રુપ ને 8 ઓલું ગ્રુપ. 16 નવી છોકરીઓ થઈ ને. એમાં 17 હતી, એક ગઈ ને. તબિયત સારી છે, એકદમ સારી છે. લાઈવ ચાલુ ને લાઈવ ચાલુ હવે ક્યાંથી રાખી? કોઈ નીચે જમવા બેસે ને કોઈ ઉપર બેસે ને કોઈ રસોડામાં બેસે ને. જો જેને જેમ બેસવું એમ મજા આવે એમ જમો. જય શ્રી કૃષ્ણ. અમૃતબેન કેમ છો? વિપુલભાઈ જય સ્વામિનારાયણ. ચાલો મળીએ સાંજે રાતે. અને તમને એમ થાય કે અમારે દીકરીઓને જમાડવું છે કે આશ્રમને કાંઈ પણ મદદરૂપ બનવું છે તો મારો કોન્ટેક નંબર છે 981719 923. ગણેશ ભારતી કેમ છો આશાબેન? મજામાં, એકદમ બઢિયા હે. હાલો આપણે બધાય જમવા બેસી. શું